નમસ્કાર, GTPL અંજલી કેબલ નેટવર્ક પર આપ નિહાળી રહ્યા છો જામનગર એટ 9 ન્યૂઝ। જામનગર અને જિલ્લાભરમાં બનેલી ઘટનાઓ સમાચારના રૂપમાં। સમાચારો શરૂ કરતા પહેલા જોઈ લઈએ આજના મુખ્ય સમાચારો। જામનગરમાં શ્રાવણી મેળો નાગેશ્વરમાં યોજાવો જોખમી, સિંચાઈ વિભાગના નેગેટિવ અભિપ્રાય બાદ પણ મહાનગરપાલિકા મક્કમ। કલસા કૌભાંડના 21 આરોપીઓની આગોતરા જામીન અરજી, 14 શખ્સો જેલ હવાલે। નગરમાં ઢોરના ત્રાસ સામે પગલાં, 40 સામે ફોજદારી, 6 માલધારીઓ સામે ફરજમાં રોકાવટના ગુના। જામનગરમાં સોમવારે શ્રાવણી મેળાનું ઉદ્ઘાટન, બુધવારે નગર સ્થાપના દિનની થનારી ભવ્ય ઉજવણી। હવે જોઈએ સમાચારો વિગતવાર। મુસ્લિમ જમાત દ્વારા ઈદની ઉજવણી કરવામાં આવી હતી અને તેમાં મુસ્લિમ બિરાદરોની સાથે PSI વિચી AK જાડેજા તથા પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા। આ માટે જુનસ આલી કુંદડા તથા આગેવાનોએ આયોજન કર્યું હતું તેમજ GTPL અંજલી પરિવારને પણ ઈદ મુબારક પાઠવ્યા હતા। તેવી જ રીતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીના લઘુમતી સેલના સેક્રેટરી ઇકબાલ સુમરાએ મુસ્લિમ બિરાદરોને તેમજ GTPL અંજલી પરિવારને રમજાન ઈદની મુબારક પાઠવી હતી। દરમિયાન સિક્કામાં રમજાન માસની ઉજવણીમાં મુસ્લિમ ભાઈઓ તથા બહેનોએ ઉત્સાહથી ભાગ પણ લીધો હતો તેમજ રૂખસાર બાનુ નામની 11 વર્ષની બાળા તથા યાસીન સહિત નાની 8 વર્ષની બાળાએ સમગ્ર માસ દરમિયાન રોજા રાખ્યા હતા। અન્ય બાળકો પણ રોજામાં જોડાયા હતા। રોજા પૂરા થયા પછી મુસ્લિમ સમાજ ગામે ગામ, શહેરે શહેર, મુલ્લાએ મુલ્લા, મસ્જિદોમાં અને જાહેરમાં ભેગા થઈને આ ઈદનો પવિત્ર તહેવાર મનાવે છે। જામનગરના મુસ્લિમો પણ આજે ઈદગાહ ઉપર બહોળી સંખ્યામાં શહેર અને આસપાસના રહેતા મુસ્લિમોએ ઈદની સામૂહિક નમાઝ અહીં અદા કરી છે અને આ નમાઝ અદા કરવામાં હિન્દુ મુસ્લિમ એકતા, ભાઈચારો, પ્રેમ અને લાગણી જોવા મળે છે। આજથી અમારો રમજાન પૂરો થયો 1 મહિનો ને શાંતિપૂર્ણ અમારી ઈદ એકતાથી, હિન્દુ મુસલમાનની એકતાથી ઉજવવામાં શાંતિપૂર્ણ અમારો હિસાબ થઈ ગયું ને વીસી સાહેબના આભારથી પણ વીસી સાહેબે અમારો બહુ ધ્યાન આપ્યું, એનો ખૂબ ખૂબ આભાર ને શાંતિપૂર્ણ અમારો તહેવાર થઈ ગયો। હિન્દુ મુસલમાનની અમારા સિક્કામાં એકતા છે। GTPL અંજલી કેબલ નેટવર્કના ઉદયભાઈ કટારમલ અને શૈલેન્દ્રસિંહ જાડેજા દ્વારા સમગ્ર દર્શક મિત્રોને અને મુસ્લિમ ભાઈઓ બહેનોને રમજાન ઈદની ઈદ મુબારક પાઠવવામાં આવી હતી। GTPL અંજલી કેબલ નેટવર્કના દરેક દર્શક મિત્રો તથા ઓપરેટર મિત્રોને અમારી સમગ્ર ટીમ તરફથી ઈદ મુબારક। જામનગરમાં પોતાના ઢોરને રઝળતા છોડી મૂકનાર 40 પશુ માલિકો સામે મહાનગરપાલિકા દ્વારા પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। આ ઉપરાંત 6 પશુપાલકો સામે ફરજમાં રોકાવટની ફરિયાદો પણ દાખલ કરવામાં આવી છે। બીજી તરફ કોર્પોરેશન દ્વારા સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે તથા નાગરિકોનો પણ સહયોગ માંગવામાં આવ્યો છે। શહેરના જાહેર માર્ગો ઉપર ઠેર ઠેર ઢોર જમાવટ કરી ગયા હોય તેમ બેઠા હોય છે કે ઊભા હોય છે તેમજ ઝઘડતા પણ હોય છે। તેમાં વળી તાજેતરમાં તો ઢોર ભૂરાયા પણ થવા લાગ્યા છે। આ પરિસ્થિતિના કારણે નગરના વાહન ચાલકો, રાહદારીઓ ત્રાસી ગયા છે અને આ માટેની અસંખ્ય રજૂઆત મ્યુનિસિપલ કમિશનરને પણ કરવામાં આવી છે। જો કે તાજેતરમાં તંત્ર હરકતમાં આવ્યું છે અને આ દિશામાં કામગીરી શરૂ કરવામાં આવી છે, જેમાં સફાઈ કામગીરી સઘન કરવા જરૂરી પગલાં લેવાયા છે તેમજ કમિશનર અનુપમ આનંદની સૂચનાથી સોલિડ વેસ્ટ વિભાગના કંટ્રોલિંગ અધિકારી MD રાણાએ 40 ઢોર માલિકો સામે ફોજદારી નોંધાવી છે તેમજ ઢોર પકડવાની કાર્યવાહી ચાલતી હતી ત્યારે બળજબરી કરી પથ્થરમારો કરી ઢોર છોડાવી જનાર 6 માલધારીઓ સામે ફરજમાં રોકાવટના ગુના દાખલ કરવામાં આવ્યા છે। પવનચક્કી, નાનકપુરી અને સાધના કોલોની રોડ પર આવી શિક્ષાત્મક કાર્યવાહી બાદ પણ ઢોર માલિકોનો ત્રાસ યથાવત છે। જામનગરમાં ફરીથી સ્વાઇન ફ્લૂ નામના ઘાતક રોગનો પગપેસારો થયો છે કે શું તેવી ચિંતાથી આરોગ્ય તંત્રએ દોડધામ આદરી છે। H1N1 નામના વાયરસથી ફેલાતા
તેમજ શરદી, ઉધરસ અને તાવ સાથેના ફ્લૂ જેવા લક્ષણ ધરાવતા આ રોગે જાણે ફરીથી દેખા દીધી હોય તેમ નગરમાં એક તરુણનો ભોગ પણ લેવાઈ ગયો છે. દિગ્વિજય પ્લોટ શેરી નંબર 54માં રહેતા સિંધી પરિવારના ઈશ્વર અશોકભાઈ નામના 17 વર્ષીય તરુણને સ્વાઇન ફ્લૂ જેવા લાગતા લક્ષણો ધરાવતી બીમારી જોવા મળી હતી અને ટૂંકી બીમારીમાં આ તરુણ મૃત્યુ પામ્યો હતો. જિલ્લા આરોગ્ય તંત્રના વડા ડોક્ટર જે પંડ્યા, જીજી હોસ્પિટલના સ્વાઇન ફ્લૂ વોર્ડના ઇન્ચાર્જ ડોક્ટર ચેટર્જી સહિત ઓથોરિટીએ લોકોને પણ અપીલ કરી છે કે શરદી, તાવ, ઉધરસ જેવા લક્ષણો દેખાય, ગળામાં બળતરા, દુખાવો વગેરે લાગે તો તુરંત જ તબીબી સારવાર લેવી હિતાવહ છે. જામનગરમાં ખીજડા મંદિરમાં શ્રાવણ માસ દરમિયાન ભગવાન શ્રી કૃષ્ણ અને રાધાજીના ખાસ હિંડોળાના દર્શન યોજાય છે. મહંત શ્રી કૃષ્ણમણી મહારાજના આશીર્વચન સાથે તાજેતરમાં ખીજડા મંદિર સંકુલમાં વિતક કથા 1 માસ માટે યોજવામાં આવી રહી છે, જેનો મોટી સંખ્યામાં ભાવિકો લાભ લઈ રહ્યા છે. જેમાં વિવિધ અવતાર, નિરૂપણ વિશિષ્ટ રીતે ઉજવાઈ રહ્યા છે. ત્યારે શ્રી કૃષ્ણ જન્મોત્સવ પણ ઉમંગભેર ઉજવાયો હતો તથા બાળ કાન્હાને હિંડોળે ઝુલાવવા ભાવિકો ઉમળકાભેર ઉમટ્યા હતા. ત્યારે ભક્તિ સાગરના દ્રશ્યો સર્જાયા હતા. શ્રાવણ માસ આરંભ થાય છે. શ્રાવણ માસની વિશેષતા છે કે એમાં કથા, વાર્તાઓ, ધાર્મિક કાર્યક્રમો ખૂબ વધારે થાય છે. આમ જનતાને પણ એવું લાગતું હોય છે કે આ મહિનામાં આપણે વ્રત રાખીએ, મંદિરે દર્શન કરવા માટે જઈએ. જેમ ભગવાન શંકરનું મંદિર હોય તો એમાં સોમવારે બહુ વધારે ભીડ હશે. એ રીતે બીજા મંદિરોમાં પણ કૃષ્ણ ભક્તિ છે કે વૈષ્ણવ સંપ્રદાયમાં એમાં પણ હિંડોળાના દર્શન છે. બીજા જુદા ઘણા બધા કાર્યક્રમો હોય એમાં લોકોનું આકર્ષણ હોય છે. શ્રાવણ મહિનો ભક્તિ માટે ખૂબ મહત્વપૂર્ણ ગણાય છે. શ્રી કૃષ્ણ જન્માષ્ટમી 28 તારીખે આવે છે, તો જન્માષ્ટમી પૂર્વે હિંડોળાના દર્શન અને એનું મહત્ત્વ તો છે જ. જન્માષ્ટમીનું પણ ખૂબ મહત્ત્વ છે. એટલે હિંડોળા દર્શન, જન્માષ્ટમી આ બધા માટે એ તો ભક્તિ, આખો શ્રાવણ મહિનો છે એ ભક્તિની લહેર આમાં ઉડતી હોય છે. એટલે વધારેમાં વધારે લાભ લેજો એવી હું આપ સૌને અપીલ કરું છું. જન્મતાની સાથે જ બાળકને માતાએ સ્તનપાન કરાવવું જરૂરી છે, કેમ કે દર 140 બાળકો જન્મતાની સાથે સ્તનપાન ન મળતું હોય મૃત્યુ પામે છે. સ્તનપાનથી પોષણ જ મળે છે, સાથે બાળકને હૂંફ પણ મળે છે. આ તકે જામનગર @9 ન્યૂઝને જામનગરના જાણીતા બાળરોગ નિષ્ણાંત ડોક્ટર હર્ષદ તકવાણીએ મહત્વની બાબતો જણાવી હતી. દર વર્ષે 1 ઓગસ્ટથી 8 ઓગસ્ટ સુધી વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે. આપણા રાજ્યમાં ગુજરાતમાં દર 1000 બાળકો જન્મે છે, એમાંથી આશરે 40 1 વર્ષની ઉંમર પહેલાં મૃત્યુ પામે છે, જે કેરાલા અને એવા બીજા રાજ્યો કરતાં થોડું વધારે છે. એવું સંશોધનમાં જાણવા મળ્યું છે કે જો બાળકને પૂરતા પ્રમાણમાં ધાવણ યોગ્ય સમય સુધી મળે તો આશરે 15 થી 17% જેટલી બાળ મૃત્યુનું પ્રમાણ ઘટાડી શકાય. 1 થી 8 ઓગસ્ટ સ્તનપાન સપ્તાહ દરમિયાન માતાઓ અને સગર્ભા બહેનોને સ્તનપાનના ફાયદા વિશે વધારેમાં વધારે જાણ થાય એવો પ્રયત્ન કરવામાં આવે છે. સ્તનપાનના ફાયદા શું? તો કે તે બાળક માટે જ બનેલો ઉત્તમ ખોરાક છે. તેમાંથી બાળકને બધું પોષણ મળી રહે છે, રોગ પ્રતિકારક તત્વો મળે છે, એટલે બધા ચેપી રોગો ઓછા થાય છે, માનસિક વિકાસ પણ વધારે સારો થાય છે, મોટી ઉંમરે થતી બીમારીઓ જેમ કે ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર આ બધા પણ ઓછા થાય છે. અને સૌથી વધારે અગત્યનું, ધાવણ આપવાથી માતા અને બાળક વચ્ચે ભાવનાત્મક સંબંધ સારો બને છે અને મોટી ઉંમરે બાળક માતા સાથે અને ફેમિલી સાથે વધારે માનસિક રીતે રહે છે. હવે બાળકની
મૃત્યુદર ઘટાડવો અને બાળકને તંદુરસ્ત રાખવા માટેના જો આપણે પગલાંને ફરીથી ટૂંકમાં કહું તો જન્મ પછી અડધા કલાકની અંદર જ બાળકને ધાવણ આપવાનું ચાલુ કરી દેવું જોઈએ. શરૂઆતમાં 2-3 દિવસ આવતું ઘટ્ટ ધાવણ, જેને ખીરું કહી શકાય, એ બાળકને ખાસ આપવું જોઈએ, કેમ કે એમાં ઘણા બધા રોગપ્રતિકારક તત્વો આવેલા હોય છે જે બાળકને ચેપી રોગો સામે રક્ષણ આપે છે અને બાળકને મળતી પહેલી વેક્સિન સ્વરૂપે છે. 6 મહિના સુધી બાળકને માત્ર ધાવણ આપવું જોઈએ, બીજું કશું જ નહીં, પાણીની પણ જરૂર નથી. અને 6 મહિના પૂરા થાય એટલે ધાવણની સાથે પોચો નરમ ખોરાક કે જે સ્વચ્છતાપૂર્વક ઘરે બનાવેલો હોય એ શરૂ કરવો જોઈએ. દાખલા તરીકે રાબ, દાળ, સૂપ વગેરે. અને પછી જેમ બાળકની ઉંમર વધે એમ પોચો નરમ ખોરાક ધાવણની સાથે ચાલુ રાખવો જોઈએ. ધાવણ બંધ કરવાનું નથી. બાળકને ઓછામાં ઓછું 2 વર્ષ કે તેનાથી વધારે પણ ધાવણ ચાલુ રાખી શકાય. અને એ રીતે કરીએ તો બાળકોને ચેપી રોગો સામે રક્ષણ મળે છે અને બાળ મૃત્યુનો દર ઘણો બધો ઘટાડી શકાય છે. જામનગરના બહુચર્ચિત કોલસા કૌભાંડમાં વધુ 4 આરોપીઓ જેલ હવાલે કરવામાં આવ્યા છે, તેમજ 21 આરોપીઓ આગોતરા જામીન અરજી કરવામાં આવી છે. બેડી બંદરેથી આયાત થતા વિદેશી કોલસાના પરિવહનમાં થતી જંગી ગેરરીતિ ઝડપાઈ હતી, તેમજ પરિવહનમાં થતી જંગી ગેરરીતિ ઝડપાઈ હતી. તેમજ ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલના પુત્ર સહિત 35 શખ્સો સામે ગુના નોંધવામાં આવ્યા છે. તેમજ બાદમાં વધુ એક શખ્સ સામે પણ ગુનો નોંધવામાં આવ્યો હતો. દરમિયાન આ કેસના આરોપીઓમાંનો જયેન્દ્ર રાઘવજી સહિત 21 શખ્સોએ આગોતરા જામીન અરજી કરી છે, જેની સુનાવણી આગામી સપ્તાહમાં થવા સંભાવના છે. આ ચકચારી કેસમાં વધુ 4 જેલ હવાલે થતા કુલ 14 શખ્સો જેલ હવાલે થઈ ચૂક્યા છે. જામનગરમાંથી એક યુવાનની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. બાદમાં આ યુવાનની ઓળખ થવા પામી હતી. રમજાન ઈદના દિવસે જ રંગુનવાલા દવાખાના પાસેથી જ એક મુસ્લિમ યુવાનની લાશ મળી આવી હતી. આ સ્થળેથી ઝેરી દવાની શીશી અને ગ્લાસ પણ મળી આવ્યા હતા. જોકે પોલીસે આ લાશનો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ માટે મોકલી હતી. બાદમાં તપાસ દરમિયાન આ યુવાને નશો કર્યાનું ખુલવા પામ્યું હતું. આમદ જુસફભાઈ મુલા નામના 38 વર્ષીય યુવાને આત્મહત્યા કરી છે કે કેમ તે નશો કરીને ઘરે ગયો હતો ત્યારે તેના ભાઈએ દારૂ પીને ઘરે ન આવતો તેમ કહ્યું હતું, જેથી લાગી આવતા આ યુવાને ઝેરી દવા પી અને આપઘાત કરી લીધો હોવાનું સિટી A ડિવિઝન પોલીસ સ્ટેશનમાં તેના ભાઈ હનીફભાઈએ જાહેર કર્યું હતું. જામનગરમાં તાજેતરમાં એકાએક ગેસ ગળતરની વાસ આવતા નગરજનોમાં ઉચાર ફેલાયો હતો અને તંત્ર પણ હરકતમાં આવ્યું હતું. જોકે પ્રદૂષણ બોર્ડના પરીક્ષણના સાધનોમાં ગેસ ગળતરની વાસની નોંધ થઈ ન હતી, પરંતુ અમુક લોકોએ વાસનો અનુભવ કર્યો હતો તેવું જાણવા મળ્યું છે. અંદાજે 10.25 દશકા પહેલા જામનગર અને ગેસ ગળતરે કાબૂમાં લીધું હતું અને જિલ્લા વહીવટી તંત્ર તથા પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ વાસ શોધવામાં સફળતા મેળવી હતી. ત્યારબાદ અમુક વખતે ખાસ કરીને શિયાળામાં કે ઠાર ભેજ મિશ્રિત હવામાન વખતે નગરના જુદા જુદા વિસ્તારોમાંથી ગેસ ગળતરની વાસ આવતી હોવાની ફરિયાદ તો ઉઠતી જ રહી હતી. તેવામાં વળી તાજેતરમાં ફરીથી ગેસ ગળતરે માથું ઉચક્યું હોય તેમ નગરના દિગ્વિજય પ્લોટ, કિસાન ચોક, લાલપુર બાયપાસ, મેહુલનગર, ખોડિયાર કોલોની, બેડેશ્વર વિસ્તારમાંથી ગેસ ગળતરની વાસ આવતી હોવાની ફરિયાદ જિલ્લાના ડિઝાસ્ટર કંટ્રોલ રૂમમાં મળી હતી. આ બાબતે DDMOએ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના રિજિયોનલ ઓફિસરને જાણ કરતા લેબોરેટરી વિભાગના કર્મચારી માલવિયાએ આ અંગે પરીક્ષણ હાથ ધર્યા હતા, પરંતુ કાંઈ ટ્રેસ થયું ન હતું. નિષ્ણાંતોના અભિપ્રાય મુજબ જ્યારે શહેરમાં સોલિડ વેસ્ટ, બાયોમેડિકલ વેસ્ટ, ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટ, કેમિકલ વેસ્ટ સહિત વિવિધ પ્રકારના વેસ્ટના યોગ્ય નિકાલ ન થાય તો આવા કચરા અને ગંદકી કોહવાઈ જવાથી દુર્ગંધ ઉત્પન્ન થાય છે. જિલ્લા કલેક્ટરના જણાવ્યા મુજબ આ વાસની પરિસ્થિતિ લોકલ હતી. શહેર બહારના વિસ્તારમાં કે ફરિયાદો જોવા મળી હતી તેવા સિટીના વિસ્તારોમાં ક્યાંક ગેસ ગળતરની વાસ ટ્રેસ થઈ ન હતી. જામનગર મહાનગરપાલિકા દ્વારા મેળાનું ઉદ્ઘાટન અને બાદમાં સ્થાપના દિનની ઉજવણીના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. શ્રાવણ માસના પ્રારંભથી જ પ્રદર્શન ગ્રાઉન્ડમાં મેળો યોજવામાં આવી રહ્યો છે, જેનું વિધિવત ઉદ્ઘાટન રાજ્યમંત્રી શ્રી પ્રોફેસર વસુબેન ત્રિવેદીના હસ્તે સોમવારે થનાર છે, જ્યારે બુધવારે જામનગરના સ્થાપના દિનની ઉજવણી પણ થનાર છે.
જામનગરના રાજવીઓ ખાસ કરીને રણજીતસિંહના સમયગાળામાં લાખોટા તળાવ, લાખોટા મ્યુઝિયમ જેવા યાદગાર બાંધકામ બન્યા હતા, જે જામનગરની પ્રજાને રાજવીની ભેટ છે. જામનગર જે હાલાજીએ સ્થાપના કરી હોય હાલાર તરીકે જાણીતું હતું, બાદમાં નવાનગર સ્ટેટ તરીકે ઓળખાતું અને જામ રાજવીઓની સ્મૃતિ જાળવવા બાદમાં જામનગર સ્ટેટ નામાભિધાન થયું હતું. શ્રાવણ સુદ સાતમના દિવસે જામનગરનો સ્થાપના દિવસ છે અને ઈસવીસન 1540માં સ્થપાયેલું આ નગર 473 વર્ષ પૂરા કરી રહ્યું છે. આ દિવસે સવારે 8:30 વાગ્યે માછલીઘરથી રેલી બાદમાં ખાંભી પૂજન તેમજ દરબારગઢ, તળાવની પાળ, લાલબંગલા સર્કલના રાજવીના પ્રતિમાઓને ફૂલહાર ઉપરાંત ટાઉન હોલમાં 10 વાગ્યાથી વક્તૃત્વ સ્પર્ધા તેમજ નિબંધ સ્પર્ધા અને બાદમાં ફાયરના સાધનોનું પ્રદર્શન યોજવામાં આવનાર છે. જામનગર પાસેના દરેડના બ્રાસપાટના કારખાનામાંથી થયેલી ચોરીના ગુનામાં મુખ્ય આરોપીઓ તો ઘરકા ભેદીની જેમ કારખાનાનો કારીગર જ છે, જેથી કામગીરી કરી ગયો હતો. ભારતી બ્રાસ પ્રોડક્ટ નામના કારખાનામાંથી છેલ્લા 1.5 વર્ષમાં 2000 કિલો પિત્તળ ચોરાઈ ગયું હતું, જેની તપાસ દરમિયાન શેહજાદ શેખ નામના કારખાનાનો કારીગર જ ચોર નીકળ્યાનું ખુલ્યું હતું. આ કારખાનાની ચાવી તેની પાસે રહેતી હોય તે અવારનવાર થોડી ચોરી કરતો હતો. આ ચોરીમાં તેના જોડીદાર એવા ભરત પટેલ અને નયન પટેલની પણ પોલીસે ધરપકડ કરી છે. પંચકોશી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના સબ ઇન્સ્પેક્ટર ચાવડા તથા સ્ટાફના પદુભા, H.S. જોશી, રાજુભાઈ, હરપાલસિંહ, દિનેશભાઈ વગેરે આરોપીઓને રિમાન્ડ ઉપર પણ લીધા હતા. દરમિયાન આ ચોરાવ માલ જેને વેચ્યો હતો તેવા 2 વેપારી ડાયાલાલ સતવારા તથા કિશોર બકરાણિયાને પણ પોલીસે ઝડપી લઈ અને તે બંને પાસેથી ચોરાવ માલ કબજે કર્યો છે. જામનગર@9 ન્યૂઝમાં